નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા જલારામ મંદિરની સામે આવેલા બાબા રામદેવ પીરના મંદિરે ભાદરવા સુદ નોમના નિમિત્તે નીજા ચડાવ્યા। ડીસા શહેર મરચા બજારથી રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા નીકળી। બાબા રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર ગામમાં સંવંત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો। તેમની માતાનું નામ મિનલ દેવી મૈણાદે અને પિતાનું નામ અજમલ રાય હતું। તેમના પિતા આ વિસ્તારના રાજા હતા। કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે, જ્યારે બાબા રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણના અવતાર માનવામાં આવે છે। ખાસ કરી રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે। ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે, ત્યારે આજે ભાદરવા સુદ નોમના દિવસે બાબા રામદેવ પીરનો મહિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેને લઈ ઠેર ઠેર બાબા રામદેવ પીરના મંદિરે નીજા ચડે છે। જે અંતર્ગત જલારામ મંદિરની સામે આવેલ ઐતિહાસિક બાબા રામદેવ પીરના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તજનો વાતે ગાતે બાબા રામદેવ પીરના મંદિરે નીજા ચડાવ્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આઠમની રાત્રે દરમિયાન ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રખ્યાત કલાકાર પ્રકાશભાઈ માળી સહિત ભજન મંડળ દ્વારા સુંદર ભજન રજૂ કરી ભક્તજનોના દિલ જીતી લીધા હતા। જ્યારે ડીસા મરચા બજારથી આજે લુહાર સમાજ દ્વારા બાબા રામદેવ પીરના નીજા સાથે વાતે ગાતે ભવ્ય શોભાયાત્રા યોજી હતી અને બાબા રામદેવ પીરના મંદિરે નીજા ચડાવ્યા હતા। ભાદરવા સુદ નોમના દિવસે ભક્તજનો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। લાખોની સંખ્યામાં ભક્તજનોએ બાબા રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।